બધા મજામાં છો તો મજામાં જ રહેવાનું. આપણે આવી ગયા છે પહાડમાં. તમે જોઈ શકો છો ડુંગરા અમારા. તો જો દોસ્તો ચાસલા બસલા તો નથી ને અંદર. તો જો દોસ્તો તમને જોવા મળશે આજે જંગલી જાનવર. જો હવે આપણે ચડવાની છે આ ડુંગરી. તો દોસ્તો ડુંગરી ડોકરી એવું છે આ તો કાંઈ નહીં. તો ચાલો આપણે ચડીએ દોડીને ડુંગરો. મારી સાથે છે ભીખસિંગ. અમે બે બનતા ગયા હતા ફરવા માટે દોસ્તો. તો ડુંગરામાં ચડી રહ્યા છે આપણે. અને સામે કંઈક ટાપરીએ તમને જોવા મળતી હશે એમ પુરાની, એ પણ તમને હું બતાવીશ. જુઓ કંઈક આવો પહાડ અને તમને જોવા મળતો છે ડાબડીવાળો તળાવ. તો નહીં જોવા મળે દોસ્તો, કેમ કે ફોકસ કરીએ તો મોબાઈલ થોડોક નાનો પડે છે કે નાનકડું, એટલા માટે. અને આડો માળ જોવા મળતો હશે તમને, ડુંગરો એ પર થોડો જોવા મળતો હશે. અને જો આમ ફર મસ્ત નજારો તમને જોવા મળશે. અને ચાલો આપણે હજી પર ડુંગરા એ પર ચડવાનું છે. આયલન તો દોસ્તો આપણે આવી ગયા છે ડુંગરી પર. જોઈ શકો છો ડુંગરા ઉપર ચડી આવ્યા છે આપણે. જો અને આ બંધો કંઈક ચાલી રહ્યો છે, એને લવર જોડે વાતો કરી રહ્યા છે અને લડાઈ રહ્યા છે, એને કંઈક ઝઘડો પડી ગયો છે. અને જો તમે કોઈ દિવસ ના જોયા તો ગાંડા બાવળિયા, કેટલા મોટા ગાંડા બાવળિયાને છે. આ છે કંઈક સરકારી જમીન છે, એના માટે શેરી બનાવી છે, ગટર. અને દાડો તમને સામો આવતો હશે એટલે તમને ચાલ સારું જોવા મળે નહીં. તો દોસ્તો અમારી બાજુ ગોવાળી માતા એમ કહેવામાં આવે છે. અને પેલી આ ડુંગરા પર પાણી રહેતું હતું અને ગમે તે જાનવર અહીંયા આવીને રહેતું હતું. ગમે તે ગાય હોય, ભેંસ હોય, ગમે તે. તો એ તમને બતાવું ગોવાળી માતાનું મંદિર. અને ખાસ એક વસ્તુ તમને દેખાડવાનો છે, એટલે તમે પણ આમ ગભરાઈ જશો. એટલે ડુંગરા પર એક ચોરવીરી છે, ચોરવીરી. એમાં રહેશે પાણી. ચોરવીરી પાણી છે દોસ્તો. તો ચાલો હું બતાવું તમને. ડુંગરા પર છે પણ થોડું નીચે ઉતારવાનું છે. જો છે ને પાણી. જો ડુંગરો જુઓ, ડુંગરો છે આ ચોરવીરી છે. અને એક બંદો ગયો છે અંદર. આપણે ડુંગરા પર છે. જો ડુંગરો તો જોઈ શકો છો તમે, ગજબ ઊંચો છે. આમાં રહે છે પાણી. અને કહેવતમાં કીધું છે કે આ ચોરવીરી છે ને તમને જોવા મળશે પાણી. જો જુઓ, જો પાણી છે. પાણી કૂડ્યું નથી, પાણી છે અંદર. જો નકળે જુઓ છો. અને આ ફરતો ડુંગરો છે. આપણે ડુંગરા પર કંઈક બેઠેલા છે. એટલે આ કહેવામાં આવે છે ચોરવીરી. આ બાજુ પાણી આવતું હશે. જો જોઈ શકો છો. ને આપણે આ ખાડો પડેલો છે અને જંડોરી પુલે તો એ તૂટી ગયો છે દોસ્તો. નીચે પડ્યો છે, પેલો આમાં પડ્યો છે. અને જો હકીકતમાં પાણી આવે છે, હકીકતમાં પાણી નીકળે છે. આ જોવા મળતું છે તમને, હકીકતમાં નીકળે છે પાણી, મજાક નથી. શું થઈ જાય? હા જો જો દોસ્તો સસલા શિકારી આવ્યા છે અને કાબામાં બંદૂક પણ છે શિકાર કરવા માટે.
AK-47 જો બે બંદા તમને જોવા મળતા છે. જો એક આ નાકામ ભરાયેલો